વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ ચૂંટણી મેદાનમાં પોતાની તાકાત દર્શાવી છે। કોંગ્રેસના ઉમેદવાર વિખાભાઈ રબારીએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું। આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર બેઠક ઉપર કોંગ્રેસે પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા વિખાભાઈ રબારીને ઉમેદવાર બનાવી ચૂંટણીના જંગને વધુ રસપ્રદ બનાવ્યો છે। હવે ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે। મારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ મને જે 30 વર્ષ પછી જે તક આપી છે, ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, એટલે એમનો હું આભાર માનું। એટલે તક મળી છે ત્યારે હું જે તે વખતે પણ એ જ સમયની અંદર કે આ વિધાનસભાના 2 ભાગ હતા, એમાંથી ટુકડા થઈને આ વિધાનસભા બની છે, પણ એ એરિયાની અંદર હું 2 ટર્મ કોર્પોરેટર હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, બરોડા ડેરીમાં ડાયરેક્ટર હતો, MS યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતો, 2 મિકેનિકલ થયેલો છું। એટલે તે વખતે મારું ઉદ્યોગ ખાતું, વીજળી ખાતું જે મળ્યું એમાંથી જે ખાસ કરીને ગરીબલક્ષી મધ્યમ વર્ગની જે યોજનાઓ હતી મેં મૂકેલી છે। આ મોદી સાહેબ લોન મેળા કરે છે, એ જમાનામાં ઉદ્યોગ મંત્રી તરીકે મેં લોન મેળા કર્યા છે, એ ઇતિહાસ છે આખો। અને વીજળીની બાબતમાં પણ આ રાજ્યને સ્વાયત્ત બનાવ્યું હતું। તે વખતે વીજળીના જે થર્મલ પાવર સ્ટેશનો હતા, કોલ બેઝ હતા, કોલસાથી 40%થી પ્લાન્ટ લોડ ફેક્ટર કામ કરતો હતો, એને ગેસ બેઝમાં કન્વર્ટ કર્યું આખા રાજ્યમાં। એટલે વીજળીના આખા દેશમાં પ્રથમ નંબરના સ્થાન પર આવ્યો છે। ઉદ્યોગની બાબતોમાં પણ નીતિઓ બદલીને એપોલો ટાયર જેવી જે પશ્ચિમ બંગાળમાં જતી રહેતું હતું એને અહીં લાવ્યો, જેથી કરીને કોઈને ઘરનું ઘર મળે, કોઈને રોજગારી મળે। 3000ને રોજગારી એ જમાનામાં મેં આપેલી છે, કોઈનું હાથગાડું ચાલે, કોઈને ઘરનું ભાડું મળે, આવી પોલિસી હતી। એટલે આ બધું ઇન્ડસ્ટ્રીયલ જેટલા બેલ્ટ દેખાય છે, આ બાજુ પાદરા હોય, આ બાજુ નંદેસરી હોય, આ બાજુ મંજુસર હોય, એ બધું લાવનાર કોંગ્રેસ, એમાં હું નિમિત્ત છું। એટલે હવે જે બધી બેકારીને મોંઘવારીની તો પડતો નથી, પણ જે મુસીબતો છે આમ જનતાની, ગંદુ પાણી અપલકમાં આટલા વર્ષો સુધી તમે શાસન કર્યું છે, હજુ સ્માર્ટ સિટીના નામમાં પૈસા જ ખાખા કરો છો, શુદ્ધ પાણી તો આપો। એર પોલ્યુશન કેટલું બધું છે, થોડા દિવસ પછી તો ગેસ ચેમ્બરમાં આ વડોદરા શહેર આવી જશે, જીવાય નહીં। સાથે સાથે જેટલા બધા ફૂડ ઇન્સ્પેક્ટરો ફરે છે ને, દરેકની અંદર ભેળસેળ, રોજ હોટલોમાં જઈને જુએ છે કે આ ભેળસેળના ફેંકી દેવાનું। પ્રજાને આપો ને, સ્વચ્છ પાણી આપો, સ્વચ્છ ખોરાક મળી રહે, ભ્રષ્ટાચાર આમાં થાય છે। એટલે આ બધાના મુદ્દાઓ જનતાના લઈને હું એને વાચા આપવા માગું છું। બધા જ ભાજપવાળા છે, ધારાસભ્યો, એક તક મને આપો, જેથી કરીને આ જનતાનો હું એનો સાક્ષી બનું, એનો અવાજ બનું। એના માટે વિનંતી કરું છું જનતાને કે તક આપો। માંજલપુરની વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે ખૂબ જમીન સાથે જોડાયેલા ગરીબ પરિવારમાંથી આવીને BE મિકેનિકલ સુધીનો અભ્યાસ કરીને આખું જીવન લોકો માટે, સમાજ સેવા માટે સમર્પિત કરેલું એવા પ્રમાણિક, અનુભવીને હોશ અને જોશના સમન્વયવાળા ઉમેદવાર આદરણીય ભીખાભાઈ રબારીને કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા છે। આજે આખા માંજલપુર વડોદરામાં એક જ ચર્ચા છે કે સ્થાનિક માંજલપુરના ઉમેદવાર એટલે ભીખાભાઈ અને બહારના ઉમેદવાર એટલે ભાજપના ઉમેદવાર। સ્થાનિક જે લોકો છે, એક એક ઘર, એક એક પરિવાર ભીખાભાઈને ઓળખે છે, એમના આખા જીવનના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા છે। ત્યારે વડોદરામાં જે ભાજપનો ભ્રષ્ટાચાર છે, દર વર્ષે જે ભાજપના ભ્રષ્ટાચાર સર્જિત પૂર આવે છે, વિશ્વામિત્રી નદીનું પૂર આખા વડોદરાને ડૂબાડે છે, માંજલપુર વિસ્તારને ડૂબાડે છે, એ ભાજપનો ભ્રષ્ટાચારનો જવાબ આપવાનો સમય આ માંજલપુરની ચૂંટણી છે। સાથે સાથે એક તરફ ભ્રષ્ટાચારના પૈસા છે અને બીજી બાજુ ભીખાભાઈની પ્રમાણિકતા છે। એક તરફ અસત્ય છે, બીજી બાજુ આખું જીવન સત્ય સાથે જીવેલા ભીખાભાઈ છે। તો હું માનું છું કે માંજલપુરની જનતા, વડોદરાની જનતા આ વખતે પોતાનો અવાજ, એટલે કે સામાન્ય લોકોનો અવાજ વિધાનસભામાં પહોંચે, એટલા માટે ભીખાભાઈને આશીર્વાદ આપશે।